આપણે રિક્ષામાં તો ઉતર્યા ભાડું હાલ દીધું હે ને અને નાના તો દોઢા નાનો હોય તો નાનો આવશે અને અમારો આ મોટો છોકરો તમને જીવતા મરતા જુનાગઢ બતાવી દઉં જુનાગઢ મારા ડોહો ને તારા દાદો ની એ ઘઉં તારા દાદો ની રહ્યા ને આ મજૂરી કરી કરીને જુનાગઢ ના ડોંગરમાં તો લાકડાના ભાડા કરી કરીને વેચી અને ખાતા મજૂરી પેલા 25 રૂપિયા મજૂરી થી આખો દાડો કામ કરવાનો માંડવી ઉપાડવા આવતા નદી નહીં બેટા આ છે કુંડ છે દામણ કુંડ કહેવાય આ માણસ મરી જાય ને એટલે આ અર્થી ને એવું પધરાવા આવે એટલે જીવતા મરતા મેં કહું આ બધા અર્થી છે આ ફૂલ છે માણસો ના બધા પધરાવા અહીંયા આવે છે અરે હા ભાઈ હા બરાબર બેટા આ જીવતા મરતા મેં કહું મારા છોકરાને બેને જુનાગઢ બતાવી દઉં અને જ્યાં જ્યાં જુનાગઢ ની અંદર જ્યાં જ્યાં હારી હારી જોવાલાયક સ્થળ છે ને જુનાગઢમાં જોવાલાયક આ બધા સ્થળો છે એટલે મેં કહું લાયેલા બતાવી દઉં જો પેલો બતાવી દઉં આ દામોદર કુંડ કહેવાય मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है बहुत मजा आ रहा है यहाँ पे क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन ચલો છોકરા રોડા મારા છોકરા ધ્યાન રાખજે રહ્યો અને મોટા ભાઈ નું થોડુંક માનવું આમ જો જૂના બધા કુંડો છે આ બધા જો હલોરી મંદિર છે અંબે માનું ને હવે મારે બટા મારા છોકરા હું ચડે એવો હું નહીં મામા ચડવું તું પણ હવે એક દાડો હવે હેડો ને આપડે મીર આવશે તો ટાઈમ મળશે ભગવાન જીવતો રાખે મારો વાલો હા તો એ બતાવી દઉં જો નરસિંહ મહેતા આપડે જુનાગઢ ના નરસિંહ મહેતા હતા અમને તો બહુ જ મજા આવે મજા આવી ને તમે હજુ તમને ટમાટી હે પણ ટમાટો નથી જો બસ છોકરા બસ બે બાજુ બહુ ના જાओ मगर रहे पानी में वो मगर रहे ओए झूठ बोलो बार बार झूठ बोलो जो भी बोल सकते हैं सब झूठ बोलो હડો તમને હજુ તો જોવાલાયક સ્થળ ઘણો બતાવવાનું એ છોકરો હડો મારા છોકરાનો તમને આજે નવી નવી જગ્યા બતાવવાની મેં કહું દામોદર કુંડ બતાવવાનું કારણ શું જીવતા મરતા મેં કહું મારા અટ્ટી ભાઈ ભદ્રાવે ને મારા ફૂલ અહીં ભદ્રાવજો મરી જાઉં ને તો મારા ફૂલ અહીં ભદ્રાવા આવજો તમારી એવી ઈચ્છા છે કાકા હા દામોદર કુંડ ની વાત થાય આ તો તમારા હાથમાં ભદ્રાવજો હા કોણ તમે મરી જાઓ ને તો ચોક્કસ આવશું સૌરાષ્ટ્ર ની અંદર બહુ અમે બહુ મજૂરી ગયા મારા કાકા તમારા દાદો ને બધા બહુ મજૂરી આયા આ જુનાગઢ ની અંદર પહાડા में લાકડા લઈ આવીએ 5 રૂપિયા ના ભાડા આલતા કાણા ના 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 તમારા પપ્પા ને બધા જુનાગઢ ના ડુંગર માંથી જાય સવારમાં વહેલા 6 વાગે જાય અને લાકડાના ભારે માથા લઈ અઠેડ વડાલ છે ને બાજુ અઠેડ વડાલ જઈ અને લાકડા બેઠે તો આવી મજૂરી કરી તમે મારા છોકરો એવી મજૂરી તો તમે કરી જ નહીં કાકા અમને તો બહુ મજા તમે લાયા એટલે કરવાનું બહુ મોજ આવી લો એમ ને તો તને કેવું લાગે મજા આવે અને મારો છોકરો તો પણ જબર લાડકો હોય આર્યો મારો છોકરો કાકા તમે એને જ રાખો મન તો રાખતા રાખે આવવાના એટલે બધા ફરવા લઈને હા હું શું કહું આ ધોતી લેવું તું હા બધું લેવડાવું તમને ધોતી લેવડાવું અને બધું લેવા આપણે પેલા ના હોય ને તો હડો આપણે આપડા પગ ધોઈ નાખીએ એમ હારું હરડો મારા છોકરાનું ધોઈ લો પગ એટલે મારું લક્ષ્ય એવું જ છે જબરજસ્ત ઠંડુ પાણી હો હા હડો આપણે ભગવાન ના દર્શન કરીએ મંદિરમાં જઈને હા ચલો ભગવાન ના દર્શન કરાવી દો તમને હા હા એ બેટા આ ચાલજે મારા છોકરા હવે તો આમ થોડક મને આમ આવે અરે ચાલી તો આપશો ને અરે હવે છોડું તો ખરું દાદાની દયા છે મારો કાલે બોલાયા હે તો આટલો દર્શન કરવા તો આવવું પડશે ને હાલ તો પડે છે આમાં તો ઈચ્છા અમારી આખી કેટલી બધી હતી પૂરી કરીને દાદાના હિસાબે મેં પગ હેડે ઓય આ છોકરો બૂટ કાઢ નાખો અને એક કામ કરો એક બૂટ અહીં રાખજો ને એક બૂટ આમ સેટો મેલજો એટલે કોઈ લઈ ના જાય હવાર મેરો બૂટ એટલે ચોરી કરવા વાળો એક બૂટ ના લઈ જાય દાદા એક બૂટ અહીં કાઢો એક બૂટ આમ કાઢો એટલે કોઈ ચોરી ના કરી જાય ફિલ્મ ના લેવાય અહીંયા તો ભગવાન મારે શું નહીં
ના ના હું હેડે એવો છું શું હાથ પકડવો દોઢિયા તું ઓરે ફેશન માં હેડે ચશ્મા પહેરી ફેશન માં હેડવાનું પાપડ હાચવાના ટેન્શનમાં વાજુ મારા છોકરા હું તો હાથ પકડું ના ના હું એવું કાકાના પગે ભારે ભારે છે. તું જાઓ અહીંયા ડાફેડા મારવા મેં ચા મારા છોકરા ઓછો આવે તમે જુઓ તારે હવે ભરપૂર જવાની આવી અને મારે ભરપૂર તો કાકા ચશ્મા લાઈટ પણ પહેરી આવ્યું. ફેશન મારે છે મંદિર હતું બેટો અઢિયું એક તો સારા કરે બહુ અહીંયા મારા છોકરા એનો દર્શન કરો આ બાજુ ગુફા જોવા જવાનું ને ગુફા જાય જાય અડેક મને વિહામાં ખાવા દો ખાઈ લો પગે દુખવા માંડ્યું ખોદું આગળ બેહો ને મંદિર આવા તો કાકા પકડાવો કાકા તમારા આટલો છોકરો આ તમારો લાડકો આવ્યો ને તો તમારું હરખું ધ્યાન નહીં રાખતું હું કેટલું ધ્યાન રાખું આમ જો ડુંગર કેવો હા. મારા પપ્પા ની અહીંયા આવતા તમે કહેતા હતા કે લાકડાના ભારા કરવા જતા અહીંયા આવી જતા તમે અહીંયા વાઘ હોય સિંહ હોય દીપડા હોય નથી લાગતી પાક બાક બટકું તો ભરતો ને ના એ તાણે શું હે હા વેલા ઉઠીને મારા પપ્પા ની બધા જઈ હા. તમારા દાદો ની હા કાકા લાકડાના ભારા બાંધી હા અને ડાયરેક્ટ 5 રૂપિયા વેચી મારતા શનિવાર તો આ પર્વત શનિ અરે ના. આ તો ડુંગર છે ડુંગર છે આ તો આ મોટો ડુંગર કેવાય ડુંગર કેવી રીતે આ અંદર કોમી નીકળે આ ઉગતો ડુંગર છે જીવતો ડુંગર કેવાય હમ. અને હવે આ ગુફા છે ગુફા અહીંયા ગુફા છે હા, લઈ લો તો છોટી. હાલો તો અહીંયા આપણે દર્શન કરતા હતા કાકા હાલો આ અંદર માં આ અંદર હે ને હા હાલો હાલો ભોળાનાથ ના દર્શન કરીએ છોકરો આજ ચાલો હાલો બાપા અહીંયા દર્શન કરતા જ આપણે આ મંદિર કેવું હે બાપા જો કેવું મસ્ત. હા, નહીં બાપા હા, જૂનું મંદિર છે હા ગુફા જય જય દાદા નાથ મારા પ્રભુ તાજા તાજા રાખજે કુંડ ગુફા અરે છોકરા હાલો હાલો મારા છોકરો જો ઘણું જગ્યાએ તમને બતાવો છે વાઘ ને સિંહ ને દીપડા ને જેટલું બતાવો તમને લઈ જાવ ને વાઘ ને નાવર ને સીતો ને માછલી ઘર ને હા બધું બધું તમને જોશો તમને એમ થાય જો છોકરો આ વાય છે. ભાઈ છે હરી? અરે વાય છે પાટણમાં હોય એની વાવ છે. દેવતી કુંડ લખેલું. કુંડ હે કુંડ છે કુંડ આપણે પાટણમાં આવી વાવ નથી કાકા જય કાકા, હરાવ. નારાયણ. ક્યાં? હરપ નહીં મોટા એ પાઇપ છે તો કેટલું મસ્ત છે કાકા તમે અમને આ રેવતી કુંડ કહેવાય છોકરો બટા આ રેવતી કુંડ કહેવાય હા રેવતી કુંડ રેવતી કુંડ હા હા બરાબર ભલે કાકા હરવારો હાંડો હો પડતા અહીંયા આવશે મુક્ત કુંજ ની ગુફા મોર હા તમને આજે બધું સારું સારું બતાવી દેવાનું તમે તમારી જિંદગીમાં આવું નહીં જોયું હોય એમાં તો અમે તમે નતા કહેતા કે હું તમને બેટા લઈ જઈશ તો હવે અમારે તો ઈચ્છા પૂરી થઈ જાય બહુ હા. જબરદસ્ત મજા આવે છે હો. હા અરે બાપા કુંડ ગુફા કેટલું મસ્ત લાગે છે બાપા હમ. પાણી ટોટી પાણી આવ્યું ને એ ભોળેનાથ ને લિંક છે બેટા હવે તો થોડોક દોઢો નામે તારું દોઢો થાય છે દોઢો કેટલું મસ્ત લાગે જો આપા કેવું ગોઠવેલું છે જો. જય ભગવાન, જય બેટા અરે તાર ભાઈ નો ફોન આવે હું વાત કરી લઉં હલો ઓ એ અત્યારે ભાઈ દામ જય ગિરનારી બાપા ના પાટણ જિલ્લો સંકેશ્વર બાપા કેવું હોય જો અહીંયા જય દાદા છોકરો આ બાજુ આ બાજુ આ ભૈરવ દાદા નું મંદિર છે આ ભૈરવ દાદા જય દાદા
બસ હા બટુક કરો દાદા. જય દાદા. માતાજી રક્ષા કરજો દાદા. બાપુ બેઠા. આ ઉમદગીરી બાપુ. ઉમદગીરી બાપુ. જય દાદા. આ ગુફા એ બેટા. જય ભોલેનાથ બાબા. જય ભોલેનાથ મહાદેવ કી જય. જય દાદા. પ્રસાદી લેલો છોકરો. જય દાદા. તમે આમને દર્શન કરાવી ધન્ય ધન્ય કરી નાખો બાપા. જય ગુરુદેવ મહારાજ. ચલો મારા છોકરો હવે જાય બારે. દર્શન થઈ ગયા ભગવાનના, ભોલેનાથ બાબાના, અખંડ ધૂણાના, દત્ત ધૂનો, અખંડ દત્ત ધૂનો. નમો નારાયણ. ઉભા રહો છોકરો, ઉભા રહો. આ પેલાની કહેવત છે કે આ ડેગ ડેગરી કરે ને એટલે ડોહા ડોશી નો રાગ હારો રે. હવે તાર બઈને અને મારે ઠેઠ નો કાયમ નો નકરો કકરાટ ચાલુ ચાલુ છે. જાન નો હું પહેણ્યો ને તાન નો મારે કકરાટ ચાલુ ચાલુ છે. વાત તો સહી એટલે લાય હું ટેક ટેકારી કરું એટલે ડોશી ને મારે આ જીવાનું કોઈ દી કકરાટ ના થાય. છોકરા તમે તો વાત વાતમાં લડવા માંડો. એ છોકરા શું કહો કાકા? તું શું કરે બેટા? રમું રહું તો. એ તું રવા દે. હજુ રમે એવો નથી થયો. હજુ તને રમાડવાનો. હજુ લગન તારા વૈશાખ મહિનામાં કરો ને પછી બે માણસ આવજો અહીં ટેકરીઓ કરવા. એવું એમ? હવે લાવજે વહુ ને. કાકા પણ આ તો અત્યારથી ટેકરી કરવા હવે ના ના એ તો ઈ તું ફેંદી નાખ. ખબર પડે નહીં. આપણે કાકા કે એટલું જ હા ये बड़ी अच्छी बात कही आप. ના તો તાર બહેન અને બેનો મારા રાગ આવતો ને એટલે મેં ટેકરી કરી. હવે જો આ રાગ આર્યો ટેકરી કરીને હવે ડોશી ને બેને મારે રાગ આવશે. હવે વાંધો નહીં આવે. ઘડી કરીને ફોન કર ચા હે ડોહો, ચા શું કરે છે? ઓ મને ખબર હે તમે કાકા હાલે આપણા મંદિર માં ગયા તને ડોશી નો તરત ફોન નતો આવ્યો. કાકા કે તું નતો કાકા કોનો ફોન આવ્યો? મેં કહું તાર ભાઈ નો ફોન આવ્યો હે. હમણાં કે આટલી ઉંમરે ડોશી વેમેલી છે, શું કરવું? છોકરો કહું છું. કાકા પણ તમારા બુટ ને એવું મારા છોકરા શું કેવું કહો? ડોશી ને કઈ કેવું છે નહીં. આટલી ઉંમરે હું ઝઘડો કરતો સારો ના લાગુ. આટલી ઉંમરે હું ઝઘડો કરું તો કોકે કહી જાય. બસ 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 બસ. આટલી ઉંમરે જો છોકરો હું ઝઘડો કરું બાજુ ને તો કોકે કહી જાય કે ડોશી ને શરમ નહીં આવતી હોય. કાકા સમજવું પડે ને તને. તમારે આમાં છોકરાને હરજ નહીં થવાનું. હજુ મારા તમારા કાયદામાં આવતા રહેતો આખો પણ એને ગમે એમ કોણ ગમે એમ તો સુધરતી જ નહીં. ગમે એમ કોણ ગમે એમ. साला ये दुख का खत्म नहीं होता बे. શું કહું હું? જો ડોશી હારે હું આટલી ઉંમરે જો તારે ડોશી ભાઈ હારે બાજુ તો કોઈક ગામના વાતું કરે, અગાવાલા મેં વાતું કરે કે જો ને વખાજી ને ડોશી આટલી ઉંમરે વેમાય. હવે મારે પહેલા તીરથ કરવાનો ટાઈમ આવ્યો. તારે તીરથ કરવાનો સમય આવ્યો. હું પહેલા જા હવે કામ કરતો છું. તારે આને શરમ નહીં આવતી હોય? बात तो सही है. ભલે ને કયા કરે એનું મોઢું બંધાય.
એ જય ભગવાન, હું તો તને એમ કહું ડોશીને થોડે उठा ले रे देवा, उठा ले रे बाबा। સત બુદ્ધિ આલજે મારી ડોશીને. જય મારા ભગવાન, મારા ડોહાને ને મારા ડોશીને સારી ભક્તિ લાઈને ચડાવજે અને ઝઘડો મટાડજો મારા ભગવાન. બસ બસ મારા છોકરા બસ. હાલો મેડમ, મારા છોકરાને મોડું થઈ જાય ટીકા કરી અને હજુ તમને શક્કરબાર કરવા ઉતરજો હો બાપા. હા હા મારા છોકરો આ તો મને ધગવા તકવાડી દીધો ભણવા જ ડોહાને. આવા શ્રવણ જેવા છોકરા ના મળે આ દુનિયામાં અત્યારે મળતા સાચી વાત છે. ભાડાઉડ કર્યું કે આવા છોકરા સેવા કરવી એટલે તાણા તાણા જોજો બૂટ સેવા કરવી પડે. બૂટ લઈ લો, બૂટ પહેર લો. બીજા બે પાછી આ ફોટા કેવા દોરેલા જો હજુ બાપા. ઓહે ભગવાન શ્રી કૃષ્ણના ભગવાન રાધા માતાના એમ કર્યા કેટલા મસ્ત. અડો મારે નરસિંહ મહેતાના દર્શન કરવાની ઈચ્છા છે. એમની મૂર્તિ સામે છે. મંદિર બતાવ્યો, મંદિર બતાવ્યો, કેટલા બતાવ્યો. બહુ મસ્ત મસ્ત. મજા આવી ગયો ફરવાની પણ કાકા. બાપા તમે અહીં પેલા આયા હતા ત્યારે બધું જોયું હતું? કારણ તો મારી જવાની મેં આવ્યો તો ઘણા વર્ષ થઈ ગયા. એકલા આયા હતા તમે? ઓય કારણ તો મારા લગ્ન નતા કરેલા બેટા. એવું? ઓય 25-30 વર્ષ જેવું થયું. હા. હવે તો ઘણું બધું જોયું તમે. હા કે તારા બાપે તો ડોહે તો શું નહીં જોઈ કહો. છોકરો થોડુંક બાન કરો મારા છોકરો. ફોન કરો, ફોન કરો, ફોન થોડુંક. આપા જો નથી બેઠા. હા દર્શન કરી લો. બીજે તારે પેલા કોઈ દામોદર દર્શન કરી આવું. ત્યાં નરસિંહ મહેતા હતા ને એ જ હા આયા હતા. ગલ્લો દર્શન ઉપર જઈને બેટા બધું ઉપર તો લઈ જાઉં, હું પડી જાઉં આપા. નવું સડું હરવા તો પડી જાશો નહીં સડો. ઓય ના ના હરવા દર્શન કરવા દો મને. પડી જાશો બાપા. ના પડો નહીં કર્યું. આજ ચાલો ને મારા છોકરો થોડો. દર્શન કરતા હો બસ હવે જય આગળ. દાદા, જય નરસિંહ મહેતા નમો. જય દાદા, જય દાદા. હરવા દો બાપા. આ પેલાના વળી થોડાક ચોખા જે દાદા હે સારું છે. હાલે મારી બટન હાલે. હાલે બાપા. હાલો. એ છોકરો હવે રિક્ષામાં બેસવાનું કરો બાપા. હાલો. રિક્ષામાં બેસવાનું કરો. આ મોર દેવી ચાલો. પાછ મને પૂછ ને પેલા શક્કરબાગ જવું કેટલો ભાડું લેવો? તો 4 જણા હી. કેટલું ભાડું લેશો? હા સમજીને લો એટલો બધા ના હોય. कैसे कैसे लोग હાલો હાલો रहते हैं यार यहाँ पे।